નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ નસરદીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસીમાં આવેલી કોઈ કંપનીએ કેમિકલ યુક્ત જાહેરમાં પાણી છોડતા આ પાણી કોઠિયા ગામના ખેતરો અને તળાવમાં ભરાતા ગ્રામજનોએ કંપની સામે પગલાં ભરવાની માંગ કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપી રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ કોઠિયા ગામમાં વરસાદી માહોલમાં સાયખા જીઆઈડીસીમાં આવેલ કંપનીઓ દ્વારા છોડવામાં આવતા કેમિકલ યુક્ત પાણીના ખેડૂતોના ખેતર અને ગામ તળાવમાં ભરતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ મામલે ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લામાં 24મી જુલાઈના રોજ વરસેલા મુસળધાર વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો તો નીચાણવાળા વિસ્તારો અને કેટલાક ગામો માં ફેરવાઈ ગયા હતા. ત્યારે આવી વરસાદી માહોલનો લાભ લઈને અનેક કંપનીઓ પણ ગંદુ અને દૂષિત કેમિકલ વાળું પાણી નદી નાળામાં વહેવડાવીને અગાઉ પણ અનેક વખત ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા છે. ત્યારે વાગરા તાલુકામાં સાયખા જીઆઈડીસીમાં અનેક કંપનીઓ કાર્યરત છે. આ જીઆઈડીસીમાંથી વરસાદી માહોલમાં કેમિકલ વાળું પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપો સાથે આ પાણી કોઠિયા ગામના તળાવ અને આસપાસના ખેડૂતોના ખેતરમાં ભરાતા મહામૂલી ફળદ્રુપ જમીનોને નુકસાન થવા સાથે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા અને આ સાથે જ આક્રોશિત પણ થયા હતા. જ્યારે આ પાણી ગામના તળાવમાં પણ ભળતા અંદર રહેતા જળ જીવો અને ગ્રામજનોમાં રોગચાળા ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો હોવાનું કહ્યું હતું. આ મામલે છેલ્લા 3 વર્ષથી ગ્રામજનોએ અનેક વખત જીપીસીપીમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી હોય. અધિકારીઓ આવીને પાણીના નમૂના લઈ જાય છે પણ તે બાબતે કોઈ પણ યોગ્ય કે નક્કર પગલા ભરવામાં ન આવતા સાથે તળાવમાંથી કેમિકલ વાળું પાણી પણ કાઢી આપવા માટે કહ્યું હોવા છતાં તે પણ કામગીરી હજુ સુધી કરવામાં આવી ન હોવાના આક્ષેપો કર્યા હતા. આજે આ પાણી કોઠિયા સડથલા થઈને ભોજબલ ગામ સુધી પહોંચ્યા છે. આ સાથે કંપનીઓ દ્વારા સાંજના સમયે ગેસ પણ છોડવામાં આવતા હોય પર્યાવરણના સાથે લોકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપો કર્યા હતા. આ મામલે આજ રોજ મોટી સંખ્યામાં કોઠિયા ગામના ગ્રામજનો અને ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરી આ ગામના ખેડૂતોના ખેતરમાં થયેલ નુકસાનનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ ગ્રામજનોએ કરી હતી. મારું નામ જીતેશભાઈ ઉમાકાંત પટેલ છે. હું કોઠિયા ગામનો રહેવાસી છું. સાથે સાથે તાલુકા પંચાયત વાગરાનો સદસ્ય પણ છું. અમારા 23/7 અને 24/7 ભારે વરસાદ પડવાથી અમારી બાજુમાં જીઆઈડીસી સાયખા આવેલી છે. ત્યાંથી પાણીની સાથે કેમિકલવાળું પાણી એટલા પ્રમાણમાં કદાચ કે મોટી નહેર હોય ને એટલા પ્રમાણમાં કેમિકલવાળું પાણી અમારી સીમની અંદર અમારા તળાવમાં ગૌચરણ જે અમારો પશુઓ ઘાસચારો ચડે છે ત્યાં આવે છે. અમે 3 વર્ષથી આ પાણી તો 10 વર્ષે થોડું પણ આ સાલ તો એટલા પ્રમાણમાં વધારે પાણી છોડવામાં આવ્યું છે કે ખેડૂતોને હોય એટલો બધો નુકસાન થશે. એ તો હુકાશે હમણાં આ પાણી તારે ખબર પડશે કે ખેતીની અંદર શું નુકસાન થયું છે. એટલે અમારા ગામના ખેડૂતોને નુકસાની મળવી જોઈએ ને જીઆઈડીસીના સાહેબે મારું તળાવ કેમિકલવાળું પાણી ખાલી કરવાનું કીધું હતું તે પણ એમને ધ્યાન આપ્યું નથી. એટલે અમારા ખેડૂતોને નુકસાન મળવું જોઈએ ને સાથે સાથે અમારા ગામની પાણીની પાઇપલાઇન પણ આ જ રસ્તે ગયેલી છે. તો એ પાણી અમારી પાઇપલાઇન હાથે ભળી જશે તો રોગચાળો પણ ફાટી નીકળશે. તો આપ સાહેબને વિનંતી કે અમારી એ માંગણી સ્વીકારશો ને આ જો અમારી 15 દિવસમાં માંગણી નહીં સ્વીકારાય તો કલેક્ટર સાહેબની પરવાનગી લઈને અમે ઉપવાસો બેસીશું. નેત્રંગ તાલુકાના ખરેટા ગામના માસૂમ બાળકને ચાંદીપુરા વાયરસના સંક્રમણને લઈને કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે હજુ એક બાળક સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. નેત્રંગ તાલુકાના ખરેટા ગામના દક્ષ અક્ષયભાઈ વસાવાને સખત તાવ અને ખેંચ આવવાના કારણે પ્રાથમિક સારવાર નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કરાવવામાં આવી હતી, પરંતુ તાવ નહીં ઉતરતા રાહત ન મળતા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ આ બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં તાત્કાલિક ધોરણે રિફર કરવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન દક્ષ અક્ષય વસાવાનું કરુણ મોત
નીપજતા પરિવારજનો ગ્રામજનોમાં શોકનો માહોલ પ્રસરી જવા માંડ્યો હતો. ત્યારબાદ નેત્રંગ તાલુકાના આરોગ્ય વિભાગે હરકતમાં આવતા નેત્રંગ તાલુકાના ખરેટા ગામે ઘર દીઠ તાત્કાલિક સર્વે કરીને દવાનો છંટકાવ કરાવી ચાંદીપુરા વાયરસનો વધુ ફેલાવો નહીં થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નેત્રંગ તાલુકાના ધાણીકુટા ગામે થોડા દિવસ પહેલા જ એક બાળક ચાંદીપુરા વાયરસ શંકાસ્પદ કેસ મળી આવ્યો હતો. તે બાળક પણ વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે. તેવા સંજોગોમાં નેત્રંગ આરોગ્ય વિભાગ ચાંદીપુરા વાયરસનું સંક્રમણ અટકે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરે તે અત્યંત જરૂરી છે. ભરૂચ જિલ્લામાં જુલાઈ માસમાં મુસળધાર વરસાદને લઈને હજારો હેક્ટર જમીનમાં ઊભા પાકને નુકસાન થતા હવે ખેડૂતો વળતરની માંગણી કરી રહ્યા છે. ભરૂચમાં મુસળધાર વરસાદને પગલે 39,000 હેક્ટર જમીનમાં ખેતીના પાકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં જુલાઈ માસમાં અંધરાધાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 3 દિવસમાં વરસેલા ભારે વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, જંબુસર, આમોદ અને વાગરા પંથકમાં ખેડૂતો દ્વારા ખેતીના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ધોધમાર વરસાદના કારણે ખેતરો જાણે કે તળાવ બની ગયા હતા અને ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં કપાસના પાકને સૌથી વધુ અસર પહોંચી હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વરસાદ વરસતા ખેડૂતોએ કપાસનું વાવેતર હોંશે કરી નાખ્યું હતું, પરંતુ અંધરાધાર વરસાદના કારણે ખેતીનો મહામૂલો પાક બોડાઈ ગયો છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે હવે મદદની ગુહાર લગાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ગયા વર્ષે પણ સપ્ટેમ્બર માસમાં નર્મદા નદીમાં આવેલ ઘોડાપુરના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું હતું. ત્યારે ખેડૂતોએ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને ખેડૂતોની કમર ભાંગી હતી. તેવામાં હવે આ વખતે વરસેલા અતિશય વરસાદના કારણે ફરી એકવાર ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ તરફ જિલ્લા ખેતીવાડી વિભાગ ભરૂચ દ્વારા વરસાદ બાદ નુકસાની અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ જિલ્લાના 9 તાલુકાની 1,57,000 હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જે પૈકી 39,000 હેક્ટર જમીનમાં પાણી ભરાતા ખેતીના પાકને નુકસાન પહોંચ્યું છે. સર્વેના આ રિપોર્ટ રાજ્ય સરકાર સુધી મોકલવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં સરકાર દ્વારા ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવશે તેવી અટકળો શરૂ છે. જો કે ખેડૂતો હાલ તો તેમને સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે. મારું નામ પ્રદીપભાઈ નાથુભાઈ આહિર. હું નિકોરા ગામનો એક નાનો ખેડૂત છું. મારી 10 વીઘા જમીન છે કબીરવડ બેટમાં, અને એમાં 10 વીઘામાં કપાસનું વાવેતર હતું. કપાસનું વાવેતર વરસાદ પહેલાં બધું બરાબર જ હતું, પણ વરસાદ પડ્યા પછી એ બધો કપાસ નુકસાન થયેલ છે અને એમાં 2 વાર ખાતર અને નિંદામણનો ખર્ચો થયેલ છે. તો આપણું સરકારશ્રીને એટલું નિવેદન છે કે એના માટે કંઈ વળતર આપવામાં આવે. અને અત્યારે મારી જેમ બધા જ ખેડૂતોનું નુકસાન છે અને મોટે ભાગે બધા કપાસની જ ખેતી કરે છે નિકોરા ગામમાં. અને કબીરવડ બેટમાં ટોટલ 300 થી 400 વીઘાનું કપાસનું વાવેતર હતું. એ જ પ્રકારે નિકોરામાં પણ 300-400 વીઘાનું કપાસનું વાવેતર હતું, પણ બધાને નુકસાન થયેલ છે. અને આપણી પાછળ આપણે જોઈ રહ્યા છીએ સચિનભાઈ પટેલનું ખેતર છે, એમને 10 વીઘાનું વાવેતર હતું અને એમને પણ કપાસનું વાવેતર કરેલું. એમાં 2 વાર નિંદામણ અને ખાતરનો ખર્ચ અલગથી કરેલો. પણ અત્યારે જોઈ શકીએ છીએ કે નદીની જેમ બની ગયું છે ખેતર, પૂરેપૂરું પાણીમાં ટરબોળ છે. એમાં કંઈ પાક લેવો, શું લેવો એનું કંઈક ખબર પડે એવી છે નથી. અને બીજી વસ્તુ કે સરકારશ્રીને નિવેદન છે કે અત્યારે જે આ નુકસાન થયેલું છે એ નુકસાનમાં કંઈ ને કંઈક વળતર આપવામાં આવે તો અમે બીજી વાર ખેતી કરી શકીએ. ભરૂચથી દહેજની એસઆરએફ કંપનીમાં કામદાર અને કર્મચારીઓને લઈને જતી લક્ઝરી બસ અટાલી ગામ પાસે એકાએક પલટી ખાઈ જતા જીવ બચાવવા માટે કામદારોએ બારીમાંથી કૂદકા માર્યા હતા. ભરૂચથી દહેજ કામદારોને લઈને જતી એસઆરએફ કંપનીની બસ અટાલી પાસે પલટી મારી જતા કામદારોના જીવ અદ્ધર થયા હતા. જો કે કામદારોએ બચવા માટે બારીમાંથી કૂદકા મારીને બહાર નીકળ્યા હતા. ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલ છે, જેમાં કામ કરતા કામદારોને લાવવા અને લઈ જવા માટે અનેક ટ્રાન્સપોર્ટની બસો ચાલે છે. ત્યારે ગતરોજ દહેજમાં આવેલ એસઆરએફ કંપનીના કામદારોને નાઇટ શિફ્ટ માટે ભરૂચથી દહેજ જવા બસ નીકળી હતી. તે બસ અટાલી
ગામે વૈભવ હોટલ નજીક પલટી ગઈ હતી. રાત્રિના સમયે અંદર નીંદણા માણી રહેલા કર્મચારીઓ અને કામદારોના જીવ તાળવે ચોટ્યા હતા. અકસ્માતને પગલે બસમાં સવાર કર્મચારીઓ કામદારોએ પોતાનો જીવ બચાવવા માટે બસની બારીઓમાંથી બહાર કૂદ્યા હતા. જો કે આ સમયે ત્યાંથી પસાર થતી અન્ય બસના કર્મીઓએ પણ મદદ માટે દોડી આવી લોકોને બહાર કાઢવા મદદ કરી હતી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર ઓએનજીસી નજીકના ઓવરબ્રિજ રોડ ઉપર મરમ્મત બાદ પણ હવે સાઇડ વર્ક બેસી જતા તેમજ પ્રોટેક્શન વોલ ઉપર તિરાડો પડવાથી હવે લોકો આ બ્રિજ ઉપરથી પસાર થતા પણ ડરી રહ્યા છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી હોવાની ચર્ચાઓ વચ્ચે આ મામલે હવે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વરના ઓએનજીસી બ્રિજના રોડ પર મરમ્મત બાદ પણ સાઇડ વર્ક બેસી જતા પુનઃ ચર્ચાઓ ઊભી થવા પામી હતી. અગાઉ ભૂવો પ્રોટેક્શન વોલ ઉપર તિરાડો તેમજ હાલમાં એક તરફનો રોડ બેસી જવાની ઘટના ક્રમાંક સામે આવી છે. ઓએનજીસી બ્રિજને છેલ્લા 1 વર્ષથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને 2 મહિના પૂર્વે તેને શરૂ કરવામાં આવ્યો હતો. અગાઉ પ્રોટેક્શન વોલમાં તિરાડો જોવા મળી હતી તેમજ રોડ ઉપર ભૂવો પડ્યો હતો. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ હવે મુસળધાર વરસાદ ખાબકતાની સાથે જ કેટલોક હિસ્સો તેનો બેસવા માંડ્યો છે. માર્ગના સમારકામના ગણતરીના દિવસોમાં જ તિરાડો પડતા કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થયા હતા. ઇજારદારે રાતોરાત પેચવર્ક કરી મરમ્મત કરી નાખી હતી. જો કે એ મરમ્મત બાદ પણ સાઇડ પિલ્લરમાં કરેલ વર્કનો કેટલોક ભાગ બેસી ગયો હતો. આ અગાઉ પણ બ્રિજના પ્રોટેક્શન વોલમાં તિરાડો જોવા મળી હતી. ત્યારે બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઓએનજીસી બ્રિજને છેલ્લા 1 વર્ષથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને 2 મહિના પૂર્વે તેને શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ વારંવાર જોવા મળતા આ પ્રકારના દ્રશ્યો બ્રિજની કામગીરી પર પ્રશ્નાર્થો ખડા કરી રહ્યા છે. અંકલેશ્વર પાલિકા દ્વારા હવે જાહેરમાં રખડતા ઢોરોને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આજે અસંખ્ય ઢોરોને પાલિકા દ્વારા પકડવામાં આવ્યા હતા અને પાંજરા પર મોકલવામાં આવ્યા હતા. અંકલેશ્વર શહેરના માર્ગો ઉપર છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરો રોડ પર જ અડીંગો જમાવીને બેસતા હોવાથી વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. તો કેટલીક વાર આખલાઓ બાખડી પડતા લોકોના જીવ અદ્ધર થઈ જાય છે અને ગાડી સહિતના માલ સામાનને પણ નુકસાન થવાની ભીતિ રહેતી હોય છે. તેવામાં વારંવાર આ રખડતા પશુઓને પાંજરે પૂરીને પશુપાલકો સામે દંડાત્મક કાર્યવાહી થાય તેવી માંગ શહેરીજનોમાં ઉઠતી આવી છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હવે ચોમાસા દરમિયાન રખડતા ઢોરોનો ત્રાસ વધતા એક્શન મોડમાં આવી છે. અંકલેશ્વર શહેરમાં ઠેકઠેકાને રોડ ઉપર રખડતા પશુઓ અડીંગો જમાવીને બેસતા હોવાથી અકસ્માતના ભય સાથે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે હવે નગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી શરૂ થઈ છે. શહેરના માર્ગો ઉપર અડીંગો જમાવીને બેસતા પશુઓને પાંજરે પૂરવામાં આવી રહ્યા છે. સાથે જ પશુપાલકો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભૂતકાળમાં પણ ચોમાસા દરમિયાન પાલિકા દ્વારા શહેરના માર્ગો ઉપર રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે આ કામગીરી સમયાંતરે થાય તો રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થઈ શકે છે, પરંતુ જો એકવાર પશુઓને પકડવાની કામગીરી કરાયા બાદ લાંબા ગાળા સુધી અંતર રાખવામાં આવે તો રખડતા ઢોરોનો ત્રાસ પૂર્ણ થવાની શક્યતા ઓછી છે.
અંકલેશ્વરના નગર સેવકે આજે પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. ખાડા પડેલા રસ્તા ઉપર કેક કાપીને અનોખી રીતે વિરોધ કરતો કાર્યક્રમ કર્યો હતો. અંકલેશ્વર શહેરના રોડ રસ્તા પર પડી ગયેલા ખાડાઓને પગલે વિપક્ષી નગરસેવકો અને યુવા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારોએ કેક કાપી શાસક પક્ષને આડે હાથે લીધા હતા. અંકલેશ્વર નગરમાં ભારે વરસાદના કારણે માર્ગો ઉપર પડી ગયેલા ખાડાઓના કારણે આમ પ્રજાજનોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે વિપક્ષી સભ્યોએ ખાડાઓમાં કેક કાપી પ્રતિકાત્મક રીતે શાસક પક્ષના કહેવાતા વિકાસની ખીલ્લી ઉડાવી હતી. અંકલેશ્વર નગર સેવા સદન અપક્ષના નગરસેવક બખ્તિયાર પઠાણે ખાડામાં કેક કાપી અનોખી રીતે ઉજવણી કરી હતી અને સત્તાધીશો સામે આકરા પ્રહારો કર્યા હતા. હાલમાં વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વરના મોટાભાગના તમામ માર્ગો અત્યંત બિસ્માર બન્યા છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પાછળના ભાગે આવેલ આદર્શ સોસાયટીથી સુરતી બાગોળને જોડતો માર્ગ પણ કકડધજ બન્યો છે. તદુપરાંત અંકલેશ્વરના સ્ટેશનથી લઈને શ્યામનગર ટર્નિંગને જોડતો માર્ગ પણ અતિશય બિસ્માર બન્યો છે. અંકલેશ્વર નગર સેવા સદન અપક્ષના ચૂંટાયેલા નગરસેવક બખ્તિયાર પઠાણે આજ રોજ આ ખાડાવાળા રસ્તાઓ પર કેક કટિંગ કરીને વિરોધ નોંધાવ્યો હતો. તેમની સાથે યુથ કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ જ ₹50 લાખના ખર્ચે સુરતી બાગોળ થી આદર્શ સ્કૂલ સુધીના રસ્તાના માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રથમ ચોમાસે જ માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. આ સાથે શહેરના અન્ય માર્ગો પણ અત્યંત બિસ્માર બન્યા છે. ત્યારે શહેરીજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે તેઓએ કહેવાતા વિકાસના જન્મદિનની કેક કાપીને ઉજવણી કરી હતી. આજ રોજ અમે અંકલેશ્વર નગરપાલિકાના પછાડીના સાઈડમાં મુખ્ય રોડ એવું કે આદર્શ સ્કૂલથી લઈને સુરતી બાગર સુધીના મુખ્ય માર્ગ જે આજથી 6 મહિના પહેલા બનાવવામાં આવેલો હતો, 50 લાખના ખર્ચે બનાવેલો હતો. આ ડામર રોડ એમાં એવા ખાડા પડી ગયા છે, તમે જોઈ શકો છો કે કેટલા ખાડા છે. સમગ્ર અંકલેશ્વરમાં એટલા ખાડા છે. અને આ જ રોડ ઉપર આદર્શ સ્કૂલ બી આવેલી છે અને અહીંયાથી છોકરાઓ અવર જવર કરે છે અને કોઈ જાનહાનિ થાય એનો જવાબદાર કોણ? એના ભાગરૂપે આજે અમે એક વિકાસની બર્થડે ઉજવેલી છે. અને મારે અધિકારીઓને એટલું જ કહેવું કે આ રોડ રસ્તાઓનું વહેલી તકે ખાડા પૂરી અને એનું નિરાકરણ લાવવા વિનંતી છે. ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામ નજીક સર્જાયેલા ત્રિપલ અકસ્માતની ઘટનામાં માતા અને પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ગોરી માર્ગ ઉપર અકસ્માતોની સંખ્યામાં હવે તો મોટો વધારો થઈ રહ્યો છે. દર 2-3 દિવસે એકાદ અકસ્માતની ઘટના જોવા મળે છે. ત્યારે ગત રોજ 25 મીના રોજ તાલુકાના નાના સાંજા ગામ નજીક 2 ટ્રક ચાલકોને અકસ્માત નડતા ભરૂચના માતા પુત્રને ગંભીર રીતે ઘવાયા હતા. મળતી વિગતો મુજબ ભરૂચ ખાતે રહેતા મોહમ્મદ નાઝિલ ફિરોઝ કડીવાલા નામના યુવાન ગતરોજ તેની માતા ફરીદાબેન સાથે ઝઘડિયા ગામે દરગાહે આવ્યા હતા. તેઓ ત્યારબાદ ઝઘડિયા ખાતેથી તેમની મોપેડ લઈને પરત ઘરે જઈ રહ્યા હતા. ત્યારે તે દરમિયાન બપોરના 4 વાગ્યાના અરસામાં નાના સાંજા ગામ નજીક એક હાઈવા ટ્રકના ચાલક સાથે અકસ્માત નડતા એક્ટિવા સવાર માતા પુત્ર બંને એક્ટિવા સાથે નીચે પડી ગયા હતા. તે દરમિયાન મુલક તરફથી આવતી એક ટ્રકનું વ્હીલ ફરીદાબેનના હાથ પર ચડી ગયું હતું. આ અકસ્માતમાં માતા પુત્ર બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ બંને ટ્રકના ચાલકો ઘટના સ્થળેથી નાસી ગયા હતા. દરમિયાન ત્યાંથી પસાર થતા ઝઘડિયાના ઉમરલા પત્રકાર અબ્દુલ કાદિર ખત્રી ઉભા રહ્યા હતા અને ઇજાગ્રસ્ત માતા પુત્રને ભરૂચ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. અકસ્માતની ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલ બંને ટ્રકના ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. ઝઘડિયા તાલુકામાં છાસવારે સર્જાતા અકસ્માતમાં ત્રિપાંખ્યા અકસ્માતની ઘટનાને લઈને અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહી હતી. ઝઘડિયા તાલુકાના સુલતાનપુર ગામની હદમાં બની રહેલા સેનિટેશન પાર્કની કામગીરીમાં બેદરકારી આચરવામાં આવી રહેલી લોકબૂમ ઉઠવા પામી છે. ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતની હદમાં સેનિટેશન પાર્ક બનાવવા માટે પંચાયત દ્વારા ઝઘડિયા 4 રસ્તાથી સેવા સદન વચ્ચે કલેક્ટરના હુકમથી જમીન ફાળવવામાં આવી છે. સેનિટેશન પાર્કની કામગીરી શ્રી રામ ફાઉન્ડેશન તથા અલગ અલગ કંપનીઓના CSR ના ગ્રાન્ટમાંથી કરવામાં આવી છે, જેનું કામ ફીડબેક ફાઉન્ડેશન દિલ્હી નામની સંસ્થા અલગ અલગ NGO સાથે મળીને કરી રહી છે. ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતની જે જગ્યામાં આ કામ કરવામાં આવે છે તેના માટે ખૂબ મોટા પાયે માટીનું
પુરાણ કરી આ પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યો છે. ચોમાસા પૂર્વે પાર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સેનિટેશન પાર્કની કામગીરીમાં ગેરરીતિ અને બેદરકારી થયા હોવાના ભારે વરસાદ પડ્યા બાદ સવાલો ઉભા થયા છે. પાર્કની પ્રોટેક્શન વોલમાં વરસાદમાં ધોવાઈ ગઈ હતી અને પાર્કમાં બનાવેલ દિવાલોમાં માટીની બેસી જવાના કારણે મોટી તિરાડો પડી ગઈ હતી. લાખો રૂપિયાના CSR ગ્રાન્ટના ખર્ચે બનાવવામાં આવેલ સેનિટેશન પાર્કમાં અલગ અલગ NGO દ્વારા કામ કરવામાં આવતા કામમાં કોઈ તટસ્થતા જણાતી નથી. ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીઓને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે શ્રીરામ ફાઉન્ડેશનની CSR ગ્રાન્ટ હેઠળ એક NGO દ્વારા કરવામાં આવી રહ્યું છે અને કલેક્ટરના હુકમથી ગ્રામ પંચાયતે જમીન ફાળવી છે. કામ પૂર્ણ થયા બાદ જે તે NGO ગ્રામ પંચાયતને સેનિટેશન પાર્કની સોંપણી કરશે તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા ખાતે એવો સેનિટેશન પાર્ક બની રહ્યો છે કે જેમાં શહેરના તમામ પ્રકારના કચરાને અલગ અલગ તારવી ખાતર બનાવાશે અને સૂકા કચરાનો રિસાયકલ કરી અને ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારની કામગીરી થવાની છે. તેમ છતાં પ્રોજેક્ટની જવાબદાર અધિકારીઓ સેનિટેશન પાર્કના કન્સ્ટ્રક્શનની કામગીરી બાબતે બેદરકારી દાખવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સત્વરે કામ કરતા NGOને કન્સ્ટ્રક્શનમાં થયેલ બેદરકારી બાબતે સાવચેત કરવામાં આવે અને સરકાર તથા NGOના સ્ટ્રક્ચર અને ડિઝાઇન મુજબની મજબૂતાઈ વાળું સેનિટેશન પાર્ક બને તે ઈચ્છનીય છે. ભરૂચ શહેરના પ્રવેશદ્વાર એવા કસર ગનારામાં 2 દિવસ થયા વરસાદ બંધ થયો છે છતાં ગંદુ ગટરનું પાણી હાલ પણ વહેતું થતા લોકોને ચાલવું મુશ્કેલ બની ગયું છે. પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. ભરૂચમાં ગત 24 જુલાઈના રોજ વરસેલા મુસળધાર વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં કેડસમા તો કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ત્યારે ભરૂચના કસક સર્કલ પાસે 24 કલાક વીતવા છતાં હજુ પણ ગટરના પ્રદૂષિત પાણી રોડ ઉપર વહેતા જોવા મળતા લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે ભરૂચ શહેરમાં ગત 24 જુલાઈના રોજ અવિરત વરસાદ વરસતા કસક સર્કલ પાસે ગટરો ઓવરફ્લો થતા મુખ્ય માર્ગ ઉપર ગટરના પાણી ફરી વળ્યા હતા, જેને લઈને લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. જો કે છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ ખમૈયો કર્યો છે, તેમ છતાં ગઈકાલે રાત સુધી ગટરો ઓવરફ્લો થતા અને ગટરોના પાણી રોડ ઉપર ફરી વળતા વાહન ચાલકોએ હાડમારી ભોગવવી પડી હતી. 24 કલાક કરતા વધુનો સમય થયો હોવા છતાં ગટરના દૂષિત પાણી વહેતા જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તેવામાં નગરપાલિકા તંત્ર યોગ્ય રીતે આ ગટર લાઇનમાંથી વહેતા દૂષિત પાણીનો નિકાલ કરાવે અને પાણીને રોડ ઉપર વહેતું બંધ કરાવે તે અત્યંત જરૂરી છે. આમોદની ધાડર નદી બંને કાંઠે વહેતી થતા ગ્રામજનો માટે હવે નદીનો બ્રિજ પિકનિક સ્પોટ બની ગયો છે. ગુજરાતભર અને દક્ષિણ ગુજરાતમાં વરસેલા સાર્વત્રિક વરસાદને પગલે તમામ નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ છે, જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે વધુ પડતા વરસાદને પગલે આજવા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જે પાણીનો પ્રવાહ આમોદની ધાદર નદીમાં પણ વહે છે. તે લઈને આમોદની ધાદર નદી બે કાંઠે વહેતી થઈ હતી, જેને હાલની પાણીની સપાટી 97 ફૂટ પર વહી રહી છે, જ્યારે ભયજનક સપાટી 100 ફૂટ છે, જેને લઈને તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. આમોદ તાલુકાના 7 જેટલા ગામો પર ધાદર નદીના પૂરનો અસર પડે છે, જેના કારણે આ ગામો સંપર્ક વિહોણા જો પૂર આવે તો થઈ શકે છે, જેમાં આમોદ તાલુકાના નવા વાડિયા, નવા દાદપોર, કોબલા, મંજુલા તેમજ કાકરિયા, પુરસા તેમજ જૂના દાદપોર ગામનો સમાવેશ થાય છે. આ અંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મામલતદાર કચેરીની એક ખાસ ટીમ વોચ રાખી રહી છે. જો કે આ નદી બે કાંઠે વહેતી થતા કેટલાક લોકો નદીમાં પાણી જોવા માટે પણ દોડી આવ્યા છે. નેત્રંગ તાલુકામાં ચાંદીપુરા વાયરસના કેસો મળી આવતા અને એક બાળકનું મોત થતા જ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજી તુરંત આ મામલે પગલાં ભરવાની સૂચના આપવામાં આવી હતી. નેત્રંગમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ હતી. નેત્રંગ તાલુકાના ધાણીકુટા ગામે ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ મળી આવ્યો હતો. ત્યારબાદ નેત્રંગ તાલુકાના કરેટા ગામે 4 વર્ષીય બાળક શંકાસ્પદ ચાંદીપુરા રોગની ચપેટમાં આવતા ગોત્રી મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતો. તેવા સંજોગોમાં ચાંદીપુરા વાયરસની જાગૃતિ માટે આરોગ્ય વિભાગ જવાબદાર અધિકારીઓ કામગીરીમાં જોતરાયા છે, જેમાં નેત્રંગ તાલુકા પંચાયત કચેરીના ભવનમાં ઝઘડિયા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં
નેત્રંગ તાલુકાના સરપંચો તલાટી કમ મંત્રીઓ સાથે જાગૃતિ માટે એક અગત્યની બેઠક મળી હતી. ઝઘડિયા પ્રાંત અધિકારી કેવી ગામિતે ચાંદીપુરા રોગ કઈ રીતે ફેલાય છે, તેના લક્ષણો શું છે, તેનાથી કેવી રીતે રક્ષણ મેળવી શકાય, તેના સાવચેતીના પગલાં અને ચાંદીપુરાથી બચવા માટેના વિવિધ ઉપાય વિશે વિસ્તૃત જાણકારી પ્રદાન કરી હતી. જે દરમિયાન નેત્રંગ તાલુકાના જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં ભૂવો પડતા તંત્રને તેને પૂરવા માટે 50 જેટલા ટ્રેક્ટરોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. ભરૂચના શક્તિનાથ સર્કલ નજીક 10 ફૂટ ઊંડા અને 7 ફૂટ પહોળા ભૂવાનો પાલિકા તંત્રએ રાત્રિ દરમિયાન પુરાણની કામગીરી હાથ ધરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ગત મંગળવારના રોજ ભરૂચ શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેકઠેકાણે વરસાદી પાણીના ભરાવા સાથે વીજ પોલ તેમજ વૃક્ષો ધરાશય થવાની ઘટના સામે આવી હતી. ત્યારે ભરૂચના શક્તિનાથ સર્કલ નજીક વીજ પોલ નમી પડ્યા બાદ વીજ કર્મચારીઓ દ્વારા બિસ્માર વીજ પોલનું સમારકામ કરવામાં આવ્યું હતું. જે બાદ આ જગ્યા પર વીજ પોલ નીચે 10 ફૂટ ઊંડો અને 7 ફૂટ પહોળો ભૂવો પડ્યો હતો. ત્યારે આ જોખમી ભૂવાના કારણે કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે સ્થાનિક વેપારીઓએ તંત્રમાં જાણ કરતા ગતરોજ મોડી રાત્રે ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગની ટીમ દ્વારા રસ્તાને કોર્ડન કરાયા બાદ નગરપાલિકા અને વીજ કંપની દ્વારા વીજ પોલ દૂર કરી 50 થી વધુ ટ્રેક્ટરની મદદથી ભૂવામાં માટીનું પુરાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીના ગોડાઉનમાંથી ઝડપાયેલા દારૂની જંગી કેસમાં વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોડાઉનમાં ઝડપાયેલા દારૂના જંગી કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગર લખીરામ ગિરિરાજ ગૌતમને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 4 જાન્યુઆરીના રોજ ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કંબોડિયાનો બુટલેગર અશોક કેસરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમ ભારતીય બનાવટના વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર જીઆઈડીસીની ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલ પ્લોટ ખાતે ગોડાઉનમાં દારૂની કટિંગ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને દારૂનો જથ્થો ભરેલ ગોડાઉન ઝડપી પાડ્યું હતું. પોલીસે જે તે સમયે ગોડાઉન અને આઈસર ટેમ્પોમાંથી દારૂની બોટલો કુલ 13,665 જેની કિંમત ₹19.23 લાખ તેમજ આઈસર ટેમ્પો 15 લાખ સહિત કુલ 34.23 લાખનો મુદ્દામાલ સાથે એક ઈસમ રામદાસ રમણ વસાવાને પકડી અશોક કેશરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. દરમિયાન તપાસ ચલાવી રહેલ તાલુકા પોલીસે જીઆઈડીસીની ગોકુલધામ સોસાયટીમાં રહેતા કુખ્યાત બુટલેગર લખીરામ ગિરિરાજ ગૌતમને મહિનાઓ બાદ ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરમાં બજેટ એનાલિસિસ ઉપર સેમિનાર યોજાયો હતો. ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ભરૂચ અંકલેશ્વર ચેપ્ટર દ્વારા બજેટ એનાલિસિસ અને જીએસટી કસ્ટમમાં આવેલ બદલાવને લઈને સેમિનાર યોજાયો હતો. અંકલેશ્વરની હોટલ ખાતે બજેટ એનાલિસિસ અને જીએસટી માં તાજેતરમાં જ કરવામાં આવેલ બદલાવ તેમજ કસ્ટમમાં આવેલ બદલાવ વિશે ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ભરૂચ અંકલેશ્વર ચેપ્ટર દ્વારા સેમિનાર યોજાયો હતો. જેમાં સીએમએના ડોક્ટર શૈલેન્દ્ર સક્સેના, એડવોકેટ મનીષ જૈન તેમજ સીએ અભિષેક નાગોરીએ વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં જીવરાજ પટેલ, આર.એ. મહેતા, અંકલેશ્વર, પાનલી, દહેજ, ઝઘડિયા સહિતના ઇન્ડસ્ટ્રીઝના એકાઉન્ટન્ટ અને ટેક્સ વિભાગમાં જોડાયેલા એકાઉન્ટ્સ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. जय सीएमए भरूच अंकलेश्वर चैप्टर ऑफ कॉस्ट अकाउंटेंट की तरफ से बजट पे फुल डे सेमिनार रखा है, जिसमें हमारे इंडिया की जो बेस्ट फैकल्टी है वो पूरे दिन भर 3 टेक्निकल सेशन में पूरे बजट को कवर करेंगे, डायरेक्ट टैक्स, इनडायरेक्ट टैक्स और जीएसटी. और हमारे भरूच अंकलेश्वर चैप्टर में स्टूडेंट्स का एडमिशन भी अच्छा है, तो सभी को फैसिलिटी है. जिसको भी अगर एडमिशन लेना है तो ये प्रोफेशनल कोर्स में एडमिशन ले सकते हैं. इसकी कॉस्ट भी ज्यादा नहीं है और फ्यूचर भी बहुत ब्राइट है. जो अभी विकसित भारत में सबसे ज्यादा जो रोल कर सकता है वो सीएमए कर सकता है. मोदी जी के विकसित भारत को आगे बढ़ा सकता है. तो मैं सबसे निवेदन करूंगा कि ज्यादा से ज्यादा एडमिशन इसमें लेके और अपने भविष्य को उज्जवल बनाए. जय सीएम. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.